હેલો ફ્રેન્ડ્સ, હું છું ગીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું. તમે ક્યારેય ન બનાવ્યો હોય કે પછી ખાધો હોય એવો વધેલી રોટલીનો એક જબરદસ્ત ટેસ્ટ સાથે યુનિક રેસીપી. ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. વિડીયો બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો, અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણી આ વધેલી રોટલી છે, તો વધેલી રોટલીનો આપણે નાસ્તો બનાવવાનો છે. તો આપણે જો આ એક રોટલી લઈ અને આવી રીતે ઊંધી રાખવાની છે, અને એક વાટકો રાખી અને ઉપરથી એકદમ પ્રેસ કરવાનું છે, જેથી કરીને કાંઠાના હિસાબે રોટલી અલગ પડી જશે. જુઓ, જ્યાં રોટલી અલગ ના પડી હોય ત્યારે સેજ તમે દબાવશો એટલે કિનારી તો થઈ જ ગઈ છે, અને આવી રીતે આમ અલગ થઈ જશે. જુઓ, આ થઈ ગઈ અલગ. તો હવે વચ્ચોવચ્ચ બરોબર આ રાખી નાની વાટકી, અને આને પણ એવી રીતે પ્રેસ કરવાનું છે. જુઓ, આ પણ અલગ થઈ ગયું. જુઓ, આવી રીતે આમ આપણે બધી જ રોટલીના આવા કરી લેવાના છે, અને એક વાટકાના માપના આપણે ગોળ મોટા રાઉન્ડ કરવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ 3 આવી રીતે વાટકાની રાખેલી છે, અને બીજી જો આવી રીતે આમ રાખેલી છે, વચ્ચેથી કાપી લીધી છે, અને આવી પણ કરેલી છે. તો હવે આપણે એક ગેસ ઉપર તવો લેવાનો છે, અને તવા ઉપર આને સાતળવાની છે. જો ગેસ ઉપર એક મેં નોનસ્ટિક તવો રાખેલો છે, અને એની ઉપર આપણે ઘી એપ્લાય કરશું, અને આમાં આપણે સાવ ધીમા ગેસે આને કડક શેકી લેવાની છે. જો આવી રીતે આમ શેકી લેવાની છે. જુઓ, તમારે ઘી ના એપ્લાય કરવું હોય તો ઓઇલ પણ એપ્લાય કરી શકો છો તમે, અને સાવ ધીમા તાપે જ રાખવાની છે, જેથી કરીને કડક થાય આપણે. અને આ વધેલી રોટલીમાંથી જ કરેલી છે, તો રોટલી તો આપણી કૂક થઈ ગયેલી છે જ, પણ આને આપણે કડક કરવી છે, એટલા માટે આમ કરીએ છીએ. આવી રીતે આપણે બીજી સાઈડ પણ કરી લેવાનું છે, જેથી કરીને સરસ આવી એકદમ ક્રિસ્પી બની જાય. જો ફ્રેન્ડ્સ, આ આપણી ક્રિસ્પી બની ગઈ છે, તો આને આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે. જો આવી રીતે આપણે બધી જ બનાવી લઈએ, આવી રીતે ક્રિસ્પી. જો ફ્રેન્ડ્સ, આપણી આ રીંગું અને આ બધું જ આપણે એકદમ કડક કરી લીધું છે, સારું એવું કડક થઈ ગયું છે. તો હવે આપણે આ એક વચ્ચેની સાઈડની આ લેવાની છે, પૂરી જેવું છે એ, અને એની ઉપર આ એક રીંગ લઈ અને ફ્રેશ ક્રીમ લેવાનું છે. ફ્રેશ ક્રીમ લઈ અને આવી રીતે આમ લગાડી દેવાનું છે, અને એની ઉપર આ બીજી રીંગને આમ ફિટ કરવાની છે, અને એની ઉપર પાછું ક્રીમ લગાડવાનું છે. જુઓ, આવી રીતે આમ આપણે 4 રીંગું લગાડતા જઈશું, 4 અથવા તો 5, અને અહીંયા પણ કિનારીએ કરી લેવાનું છે. અને હવે એની ઉપર આવી રીતે આ ફિટ કરી દેવાનું છે, અને હજી એની ઉપર આપણે એક રાખશું. જો ફ્રેન્ડ્સ, આ સ્ટફિંગ ભરવા માટેના કે નાસ્તો ભરવા માટેના આપણા રોટલીના બાઉલ કરેલા તૈયાર છે. જો ફ્રેન્ડ્સ, આપણે આ વચ્ચેનો ભાગ આપણે વધેલો હતો રોટલીમાંથી, એને આપણે કાતરની મદદથી આવી રીતે નાનું નાનું કટિંગ કરી લેવાનું છે. જો આવું કટિંગ કરી લેવાનું છે આપણે. જો આ એકદમ આમ છૂટું પડી જશે, અને એકદમ ઝીણું કટિંગ કરવાનું છે, અને આને આપણે તેલમાં તળી લેવાનું છે. આ રોટલીના ઝીણી કટકી કરેલી છે, એને તળવા માટે આપણે તેલ મૂકેલું હતું ગેસ ઉપર, અને તેલ આવી ગયું છે, ફૂલ તેલ આવી ગયું છે. તો એમાં આપણે આ ઝીણું કટિંગ કરેલું છે એમાં એડ કરી દઈશું, અને હવે ગેસને ધીમો કરી દઈ તરત જ. અને જુઓ, આપણું તરત જ આ તળાઈ ગયું છે. ગેસને બંધ કરી દેવાનો છે આપણે, અને એને કાઢી લેવાનું છે.
આપણી આ તરેલી રોટલીની કટકી છે તો એમાં આપણે થોડોક ચાટ મસાલો એડ કરશું, થોડુંક અમથું આપણે નિમક એડ કરશું કારણ કે આપણે થોડુંક જ છે એટલે, અને એમાં આપણે થોડુંક કાશ્મીરી મરચું એડ કરશું તીખાશ માટે, અને ઉપરથી આપણે હવે ચીલી ફ્લેક્સ એડ કરશું થોડીક, અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. અને ઉપરથી આપણે થોડુંક લીંબુ એડ કરશું. તો આપણું આ એક સ્ટફિંગ આપણું તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપણે બીજું સ્ટફિંગ આવી રીતે આ સલાડનું બનાવશું. આ 1 ચમચી કેપ્સિકમ છે, 1 ચમચી આપણે ગાજર છે, 1 ચમચી ડુંગળી છે, 1 ચમચી ટમેટું છે, અને 1 ચમચી કાકડી છે, અને 1 ચમચી આપણે મસાલા સિંગ છે. તો આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. આવી રીતે હાથથી જ મિક્સ કરી દઉં છું તેથી સરસ થાય. હવે એની ઉપર આપણે ચાટ મસાલો એડ કરશું જેથી કરીને એકદમ સરસ ચટપટું થઈ જાય, અને મસાલા સિંગ છે જેથી કરીને મસાલા પણ આ બધા ચોટી જશે એટલે મસાલા પણ એની આ જોડે મિક્સ થઈ જશે. તો આપણું આ બીજું સ્ટફિંગ તૈયાર છે. હવે ત્રીજું સ્ટફિંગ કરવા માટે આપણે એક તપેલીમાં થોડુંક પાણી લેવાનું છે, અને પાણી ઉકળે એટલે આપણે આ મેગી નાખવાની છે. આપણે મેગી થોડીક જ લીધી છે, અને આમાં બધે જ આપણે મિક્સ કરી દેવાનું છે પાણી જોડે. જો હવે આપણે એમાં થોડોક મસાલો નાખશું મેગીનો, અને મિક્સ કરશું. જુઓ, આપણે આ મેગીનું સ્ટફિંગ પણ તૈયાર છે. સૌથી પહેલાં આપણે બાઉલમાં ગ્રીન ચટણી આપણે એપ્લાય કરશું. આવી રીતે બધા જ આપણે બાઉલમાં ગ્રીન ચટણી આપણે એપ્લાય કરી દેવાની છે. એ તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તીખાશ પ્રમાણે એપ્લાય કરવાની છે. અને હવે તમારે આ ખજૂર આંબલીની ચટણી છે એ મૂકવાની છે, બધામાં મૂકી દેવાની છે. સૌથી પહેલાં એક બાઉલમાં આપણે આ રોટલી, કડક રોટલીનો આપણે જે મસાલો બનાવેલો છે, મસાલો છાંટીને એને આપણે એક બાઉલમાં લેશું. એક બાઉલ આના નાસ્તાથી ભરી દેવાનું છે. જુઓ, આ આપણે રોટલીનો નાસ્તો ભર્યો છે. એવી જ રીતે હવે બીજામાં આપણે સલાડ ભરશું. તો આ બધું જ સલાડ આમાં ભરી દઈશું. એવી જ રીતે આપણે આમાં મેગી ભરશું. મેગી પણ આમાં ખૂબ જ સરસ લાગે છે કારણ કે મસાલો હોય એટલે ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે મેગીનો. તો આ બધા જ બાઉલ આપણે ભરાઈ ગયા છે. હવે એની ઉપર આપણે ગાર્નિશિંગ કરશું. આપણે આ સલાડ ઉપર ઝીણી સેવ એપ્લાય કરશું, અને આની ઉપર પણ કરશું, એ આમાં પણ કરશું. હવે આપણે આ મેજિક મસાલા છે, મેજિક મસાલા આવે છે એને થોડો થોડો આપણે સ્પ્રિંકલ કરવાનો છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે કોઈ પણ શાકમાં નાખીએ તો પણ એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે આપણે ઉપરથી ટોમેટો કેચઅપ, ટોમેટો કેચઅપથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, અને ઉપરથી લીલા ધાણા. અને હવે આપણે ઉપરથી આ બાળકોને ખૂબ જ પ્રિય હોય એવું આપણે આ ચીઝને એપ્લાય કરશું. આનાથી તો બાળકો ખાવા માટે લલચાઈ જાય એકદમ. ચીઝ હોય એટલે તો વાત જ ના પૂછો બાળકોને ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, ઘરમાં ચીઝ હોય ને તો ચીઝ તો નાખવાનું જ છે, ચીઝ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચીઝ મેલ્ટ થાય એટલા માટે આપણે થોડીક વાર માટે આવી રીતે આમ કૂક થવા માટે રાખેલું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે, તો મતલબ કે આપણો નાસ્તો બની ગયો છે.
તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.